નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર। રાષ્ટ્રમાતા ગાય માતાના આશીર્વાદ અને પરમ કૃપાળુ ભગવાન શ્રીનાથજીના સાનિધ્યમાં આજે રાણપુર ખાતે એક વિશેષ ધાર્મિક ઉત્સવ યોજાયો। રિલાયન્સ અને જીઓ ઇન્ડસ્ટ્રીઝના મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે રાણપુર પાંજરાપોળ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પાવન પ્રસંગે પાંજરાપોળની ગાય માતાઓને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। વિધિવત પૂજન અર્ચન સાથે ગૌસેવા અને ગૌસંવર્ધન માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા અનંત અંબાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને તેઓ ઉત્તરોત્તર ગાય માતાની સેવા કરતા રહે તેવી મંગલ કામના વ્યક્ત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગૌભક્તોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો। અહેવાલ રોહિત આર જતાપરા, રાણપુર। રાણપુર પાંજરાપોળ ખાતે અન્નકૂટ ધરાવવામાં આવ્યો। શું કારણ અને કોને લઈ આજે અન્નકૂટ ધરાવવામાં આવ્યો? આજે અનંતભાઈ અંબાણી એટલે કે મુકેશભાઈ અંબાણીના સુપુત્ર જે જીવદયા પ્રેમી પોતાની આખી ગૌશાળા અને અબોલ જીવોને બધું જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને આજે એમનો 31મા જન્મદિવસ નિમિત્તે લગભગ ગુજરાતની મોટાભાગની પાંજરાપોળમાં રાષ્ટ્રમાતા ગાય માતાને અન્નકૂટ ધરાવી અને એનું પૂજન કરેલ છે। એમાં રાણપુર પાંજરાપોળમાં પણ આજે 56 ભોગ ગાય માતાને ધરાવી અને ગાય માતાનું પૂજન અનંતભાઈ અંબાણી ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે। અને શ્રીનાથજી ભગવાન રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટ વતી અમે એવી પ્રાર્થના કરીએ કે શ્રીનાથજી ભગવાન આવી ઉત્તરોત્તર એમને ગાય માતાને સેવા કરવાની પ્રેરણા કરે અને આવી રીતે ઉત્તરોત્તર ગાય માતાની સેવા કરતા રહે એવી રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટ તરફથી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પાઠવવામાં આવે છે અને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે।